સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામમાં એક ચોંકાવનારો એટીએમ ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે। સૂચિ સેમસી કંપનીના કર્મચારી મહાવીર દિનેશકુમાર પાંડે સાથે 4,000 રૂપિયાની ઠગાઈ થઈ છે। 12 જાન્યુઆરી 2025ના રોજ 7 વાગે તેઓ સિલ્વર પ્લાઝામાં પૈસા હિટાચી એટીએમમાંથી ઉપાડવા માટે ગયા। આરોપી ગફ્ફુ ભરતસિંહ રાજપૂતે એટીએમની ડેશ ડિસ્પેચર સ્લોટ પર ટેપ લગાવી ગોઠવણી કરી। ફરિયાદી એટીએમમાંથી 4,000 રૂપિયા ઉપાડવાની પ્રક્રિયા કરી, પરંતુ પૈસા બહાર ન આવતા તેઓ ત્યાંથી નીકળી ગયા। આરોપી જે એટીએમની બાજુમાં છુપાયેલો હતો તે તરત જ એટીએમમાં પ્રવેશ કરી ટેપ દૂર કરી પૈસા લઈ લીધા। ફરિયાદીને મોબાઈલ પર પૈસા ઉપાડવાનો મેસેજ આવતા તેઓ પરત ફર્યા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો। બેંકની હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા ફરિયાદીએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસને બાતમી મળતા આરોપી બગુમરા નહેર પાસેથી ઝડપી લેવામાં આવ્યો। આરોપીએ ગ્રે કલરનું હાફ બાય ટી શર્ટ અને કાળું પેન્ટ પહેરી હાલતમાં મળી આવ્યો। પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા રૂપિયા કબજે કર્યા, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।